નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેટીચંડ નિમિત્તે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ વારસા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। સિંધી સમાજના 9 વર્ષ ચેટીચંદ પર્વ નિમિત્તે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ વારસા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં સાંજે 7:30 કલાકથી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પિન્ટુ એન્ડ સોની ગ્રુપ તેમજ જીતુ હીરાની ટીમ દ્વારા સિંધી સાંસ્કૃતિક સંગીતમય પ્રોગ્રામ યોજાયો હતો। સાથે જ બેન્ડ ઓફ રોકટાસ જયેશ અમરાની દ્વારા પણ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। તદુપરાંત મહાપ્રસાદીનું આયોજન કરાયું છે। રાત્રે 12 વાગ્યે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો। 2 દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સહિતના ધાર્મિક સ્થળોની રોશનીથી શણગારવામાં આવ્યા હતા। ચેટીચંદ પર્વે સિંધી સમાજના ધર્મપ્રેમીઓને તથા સમાજના દરેક નાગરિકોને મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા બદલ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાહી અને સન્મુખ જ્ઞાનચંદાનીએ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, PH ટીવી ન્યૂઝ। સમગ્ર સિંધી સમાજનો જે અમારો ચેટીચંદ 9 વર્ષ છે એના આજે સૌરાષ્ટ્ર શહેરીજનોને ખૂબ ખૂબ બધાઈ, લખ લખ વધાયો। અહીંયા આજે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન દ્વારા અહીંયા આ મહાભંડારો, ભજન સંધ્યા અને આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર છે આ પ્રસાદી લેવા માટે। ભંડારામાં બહુ મોટી સંખ્યામાં આખી વડોદરાના આખી ગુજરાતના જે સિંધી સમાજના લોકો છે એ અહીંયા હાજર છે આજે। અને મોટા અગ્રણીઓ, નાના મોટા, જે વારસામાં કોઈ એવો ઘર નહીં હોય કે ભાઈ અહીંયા ભંડારામાં હાજર ના હોય। બધા ટોટલી જે બી વારસાના જે સિંધી સમાજના, આખા વડોદરાના જે સિંધી સમાજના લોકો છે અહીંયા હાજર છે। અને ચેટીચંડની આ જે ખુશી છે લોકોમાં બહુ છે અને દર વર્ષે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન ખાતે અહીંયા પ્રોગ્રામ થાય છે અને મુકેશ સાંઈ, ચરણ સાંઈ બધાને આશીર્વાદ બી પ્રદાન કરે છે અને નાના મોટા કાર્યકર્તાઓ, અમારા વારસાના કાઉન્સિલરો, પૂરે કાઉન્સિલરો, આગેવાનો બધા અહીંયા હાજર છે।